હરે કૃષ્ણ. આજે 29મી જૂન 2020 આપણે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ માંથી 10મો સ્કંદ અને 8મા શ્લોકથી આપણે આજે અધ્યયન કરીશું. ગઈ વખતે આપણે 7મો શ્લોક છેલ્લા 2 વારથી એના પર આપણે મનન કર્યું, એના પર આપણે ચર્ચા કરી. પ્રહલાદ મહારાજની જે અનન્ય ભક્તિ, પ્રહલાદ મહારાજની જે શુદ્ધ ઈચ્છાઓ, પ્રહલાદ મહારાજની જે વિનતી, નરસિંહદેવ ભગવાનને પ્રાર્થના કે હે નરસિંહદેવ ભગવાન, યદિ દાસ્યસી, જો તમારે આ દાસને કશું આપવું જ હોય તો મેં કામાન, મને તો મારી એક જ ઈચ્છા છે પ્રભુ, મારી એક કામના છે. વરમ સ્ત્વમ વરદ ઋષભ, તમારે જો વર આપવો હોય, હે વર ઋષભ, હે વરદાન આપનારા ઈશ્વર, કામાન રિધિ અસમરોહમ ભવતાસ્તુ વૃણે અહમ વૃણે વરમ, મને એ જ તમે આશીર્વાદ આપો, એ જ મને તમે મારા પર મને વરદાન આપો કે મારામાં કોઈ ભૌતિક કામના કદાપી આવે નહીં, કદાપી સ્ફુરિત ના થાય. કામાન રિધિ અસમરોહમ, કોઈ દિવસ ભૌતિક કામના નો વિકાસ ના થાય. એટલે આ બહુ સુંદર પ્રાર્થના. અને આપણે ગઈ વખતે એ પણ ચર્ચા કરી, જે ચૈતન્ય મહાપ્રભુ જે સાક્ષાત કૃષ્ણ છે, રાધાજીના ભાવમાં પરમ કૃષ્ણના ભક્તિ ભાવ, એમનો રાધાજીનો જે પરિકાષ્ઠા છે, એ ભાવમાં શીખવાડે છે આપણને કે ના ધનમ ના જન્મ ના સુંદરીમ કવિતા વા જગદીશ કામે મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતા ભક્તિ રહિતુકી ત્વયી, જે પ્રહલાદ મહારાજે અહીંયા 7મા શ્લોકમાં પ્રકટ કર્યો હતો ભાવ. પ્રહલાદ મહારાજનો જે ભાવ છે એ ચૈતન્ય મહાપ્રભુ કે છે કે ના ધનમ, મને કોઈ ભૌતિક ધનની જરૂર નથી, એવી કોઈ કામના ના આવે. ના જન્મ, ના મને એવા એટલો હું પ્રસિદ્ધ થાવ કે પ્રખ્યાત થાવ જેથી મને પ્રતિષ્ઠા લાગી જાય અને લોકો મારી વાહવા કરે. જન્મ ના સુંદરીમ, ના કોઈ એવી સુંદર સ્ત્રીથી મને આકર્ષણ થાય. આ બધી ભૌતિક વસ્તુની મારી કોઈ ઈચ્છા નથી. કવિતા વા જગદીશ કામે, હે મારા પ્રભુ, હે કૃષ્ણ, મને ના કોઈ લૌકિક કવિતા કે લૌકિક સાહિત્ય કે લૌકિક લોકોની વાહવા ની ઈચ્છા મારા હૃદયમાં પ્રકટ થાય. બસ મારી એક જ ઈચ્છા છે કે મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતા ભક્તિ અહેતુકી ત્વયી, જન્મ જન્માંતર એક જ મારી પ્રાર્થના છે પ્રભુ કે તમે મને અહેતુકી ભક્તિ તમારી આપો. હેતુ એટલે ભૌતિક કામનાઓથી, અને અહેતુકી એટલે ભૌતિક કામનાઓથી રહિત. કામાન રિધિ અસમરોહમ, જે અહીંયા આગળ પ્રહલાદ મહારાજે આ શબ્દનો પ્રયોગ કર્યો છે, એ જ ચૈતન્ય મહાપ્રભુ એમના શિષ્ટાષ્ટકમના 3-4 શ્લોકની અંદર આનું વર્ણન કરે છે. પછી આગળ પ્રહલાદ મહારાજ કે છે, ઇન્દ્રિયાણી મનઃ પ્રાણ આત્મા ધર્મો ધૃતિર્મતિ હ્રી શ્રી તેજ સ્મૃતિ સત્યમ
યસ્યા નાશંતિ જન્માન, અર્થાત હે પ્રભુ, જ્યારે કોઈના હૃદયની અંદર કામ વાસના હોય છે, ભૌતિક કામ વાસના, અને એ પહેલેથી જન્મ લે છે અને આ સંસારની અંદર આ પ્રકૃતિના સ્પર્શમાં આવે છે, તો જન્મથી એની બધી ઇન્દ્રિયો, એનું મન, એનું આખું જીવન, એનું શરીર, એનો ધર્મ, એનું ધૈર્ય, એની બુદ્ધિ, એની જે લજ્જા, શરમાવો, વૈભવ, બળ, સ્મૃતિ અને સત્ય બધું જ ક્ષય થઈ જાય છે, જેના હૃદયની અંદર ભૌતિક કામના વાસનાથી ભરેલું છે. એને શ્રીમદ ભાગવતમમાં જે જગ્યાએ કામાન હૃદય રોગમ, આ ભૌતિક જીવન જે છે એ એક રોગ છે. કામાન હૃદય રોગમ, હૃદયની અંદર એક રોગ છે. અને સાચી મુક્તિ એને કહેવાય જ્યારે આપણામાં કામ વાસનાઓ, ભૌતિક કામ વાસનાઓથી આપણને મુક્તિ મળે, એનાથી આપણે રહિત થઈ જઈએ, એને સાચી મુક્તિ કહેવાય. નહીં તો પછી ફરી વારંવાર પુનઃ પુનઃ જન્મ, પુનઃ પુનઃ મરણમ આ સંસારમાં લેવું જ પડે છે. જ્યાં સુધી કામ વાસના આપણા હૃદયમાં રહેશે અને કામ વાસનાઓ જે પૂરી નહીં થાય, ફરી ને ફરી આ ભૌતિક ભવસાગરમાં જન્મ વારંવાર લેવો જ પડશે. અને એનો એક જ ઉપાય છે, આ કામ વાસનાને રદ કરી દેવું, એનો સમાપ્ત થવું, એ શુદ્ધ ભગવાનની ભક્તિ. અને એની શરૂઆત થાય છે અન્ય અભિલાષિત શૂન્યમ જ્ઞાન કર્મ નાવૃતમ અનુકૂલ્યન કૃષ્ણ અનુશીલનમ તદ ભક્તિ ઉત્તમ. અન્ય અભિલાષિતા, અન્ય પ્રકારની જે ઈચ્છાઓ છે એ શૂન્ય થવી જોઈએ. ભૌતિક ઈચ્છાઓની વાત ચાલે છે. અન્ય અભિલાષિતા શૂન્ય જ્ઞાન કર્મ અનાવૃતમ, જ્ઞાન અને કર્મથી પણ રહિત થવું જોઈએ. ઘણા લોકો આ સમજી નથી શકતા. આધ્યાત્મિક જીવનમાં લોકો પ્રવેશ કરે છે કે કરવા માંગે છે અને એવા વ્યક્તિઓનો આશ્રય લે છે જે લોકો પોતે જ નથી સમજી શકતા. ઘણા લોકો કહે છે કે જ્ઞાની બનો, ઘણા લોકો કહે છે વૈરાગ્ય કરો, ઘણા લોકો કહે છે કર્મ કરો. વર્ક ઇઝ વર્શિપ. અને ભગવદ્ ગીતા ના 18 અધ્યાયમાંથી કેટલા એવા વધારે પડતર પ્રતિશતના લોકો છે જે કર્મ યોગ ઉપર વધારે દબાણ આપે છે. ખાસ કરીને પેલો શ્લોક કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો ભગવાન કર્મયોગ તો 3જા અધ્યાયમાં છે. એના પછી ધીમે ધીમે અર્જુનને જ્ઞાન યોગ, ધ્યાન યોગ આદિ નો પાઠ આપે છે અને પછી ભક્તિ યોગ. અને છેવટે ભગવાન એમ કે છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ. કર્મનું ફળ અર્પણ કરીએ ભગવાનને એ કર્મયોગ કહેવાય. ઘણા લોકો એ પણ નથી જાણતા. વર્ક ઇઝ વર્શિપમાં એમાં પોતાની ઇન્દ્રિય તૃપ્તિ જ છે. વર્ક કરીશ તો પૈસા મળશે, મારી ડ્યુટી છે.
કે ફેમિલી આદિ એ લોકોનું મારું પૂરું કરવાનું, પણ એ જે ધર્મ જે છે એ નિમ્ન ધર્મ છે. ભાગવત કે છે કે સવાય પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રદક્ષ છે. પરો ધર્મ છે એ કૃષ્ણની ભક્તિ થવી જોઈએ. અને કેવી રીતે? અહૈતુકી, વિના ભૌતિક હેતુની, અહૈતુકી અપ્રતિહતા. અને કોઈ દિવસ એ જે પ્રયાસ છે ભક્તિનો કે ભક્તિનો માર્ગ છે એને કોઈ દિવસ છોડવો ના જોઈએ, ચાહે સુખમાં યા દુઃખમાં. અપ્રતિહતા, અનઇન્ટરપ્ટેડ, ઇન્ટરપ્શન વગર. જેના આત્મા સુપ્રસિદ્ધ હતી, જેનથી જે આત્મા જે છે, જે સાચી વ્યક્તિ જે છે એ સંતુષ્ટ થાય છે. બે સાચા વ્યક્તિ છે, એક તો જીવ આત્મા અને બીજો પરમાત્મા. બંનેની સંતુષ્ટિ થાય છે ત્યારે પરોધર્મનું પાલન કરીએ છીએ. નિમ્ન જે ધર્મ છે પોતાના પરિવારનું દેખભાળ કરવું, પૈસા કમાવું, ખોટું નથી. એટલા માટે એને કર્મયોગની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. પણ એ યોગ છે શબ્દ વાપર્યો છે. યોગ એટલે એ તમને કૃષ્ણથી જોડાવે. યદ્યપિ આપણે કર્મ કરીએ અને એના ફળથી આપણને આસક્તિ હોય તો આપણે કર્મ યોગ ના કહેવાય, આપણે કર્મી કહેવાઈએ. માણસે મહેનત કરી, અઠવાડિયું પૂરું થયું, ભાઈ શુક્રવારે સાંજના ઓફિસ છોડું એ પહેલા 5 વાગે મારો પેચક રેડી હોવો જોઈએ. અને જો કઈ કારણસર પેચક રેડી ના હોય તો નાસીપાસ થઈ જાય છે. એમ્પ્લોયરને ગાળ આપે છે કે આટલું કમાય છે અને આજે જ અમારો પગાર ટાઈમ પર નથી આપ્યો, આખી અઠવાડિયું મેં મહેનત કરી. એને કર્મયોગ ના કહેવાય. પણ કર્મયોગ એને કહેવાય જે ડિવોટી છે, ભગવાનનો ભક્ત છે. એ એમ વિચારશે કે પ્રભુ આ જે પણ મેં કામ કર્યું છે હું તને અર્પણ કરું છું એનું ફળ. એટલે જે પેચક આવે છે, જે પગાર આવે છે એ પણ તને અર્પણ છે. અને એ પગારથી આસક્તિ નહીં રાખવી જોઈએ. પછી ભલે પગાર મળે તો ઠીક છે, ના મળે તો પણ ઠીક છે, તને મેં અર્પણ કર્યું છે કૃષ્ણ. અને તું જો ઈચ્છતો હશે કે મને એ પગાર મળે તો એ આ પરિવાર જે છે એ તારું છે, હું માત્ર એક રખવાડો છું. આ છોકરાઓ તારા છે, આ પત્ની તારી છે, અમારા મા બાપ છે, તમે મને નિમિત્ત બનાવ્યો છે. તો જે એ વિચાર ધારણાથી એ પૈસાનો ઉપયોગ કરે તો એ કર્મયોગ તથા ભક્તિ યોગનો પાત્ર કહેવાય. એટલે અન્ય અભિલાષિતા શૂન્યમ, જ્ઞાન અને કર્મથી પણ પર થવું જોઈએ. અનુકૂલીન કૃષ્ણ અનુશીલન તદ ભક્તિ ઉત્તમ. કૃષ્ણને જે અનુકૂળ છે, કૃષ્ણની સંતુષ્ટિ છે એ ઉત્તમ ભક્તિ છે. આ નારદ ભક્તિ સૂત્રનો શ્લોક છે. એટલા માટે મહાપ્રભુ કે છે મમ જન્મની ઈશ્વરે ભવતાત ભક્તિ અહેતુકી ત્વયી. મને તમારી અહેતુકી ભક્તિ પ્રભુ એ જ માંગુ છું તમારી પાસે જન્મ જન્માંતર. એ જ મારી અભિલાષા છે. એટલે પ્રહલાદ મહારાજ નો જે ભાવ છે, નારદજી એક બીજી જગ્યાએ કહ્યું છે સર્વોપાધિ વિનિર્મુક્તમ તત્પર તેન નિર્મલમ ઋષિકેના ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે. દેહાત્મા બુદ્ધિ ઉપર હું એમ સમજુ છું કે હું ઇન્ડિયન છું, ગુજરાતી છું, બંગાળી છું, પંજાબી છું, હું અમેરિકન છું, હું કેનેડિયન છું. આ બધી ઉપાધિઓ છે. કેમ કે એ જ શરીરના સંબંધથી તમે કોઈ પણ દૃષ્ટિકોણથી જુઓ તો એને ઉપાધિ કહેવાય. કેમ કે હું આ શરીર નથી.
ઉચ્ચ કોટીના જેને ભગવત દર્શન, જે આત્મા સાક્ષાત્કાર થયો છે, એ જુએ છે કે હું આ શરીર નથી, હું આત્મા છું. અને જેટલા જીવો છે અલગ અલગ યોનિઓમાં, અલગ અલગ શરીરમાં, એ પણ આત્મા છે અને ભગવાનનો અંશ છે. એટલે જ્યારે આપણે આ બધી ઉપાધિથી વિનિર્મુક્ત થઈએ, મુક્ત થઈએ, તત્પર તેના નિર્મલમ, ત્યારે આપણે સાચી નિર્મલતાની પ્રાપ્તિ કરી હોય, શુદ્ધતા પ્રાપ્ત કરી હોય. અને એ શુદ્ધતા પ્રાપ્ત કરીને એવું નથી કે જઈને હિમાલયમાં બેસી ગયા, કે મોક્ષની પ્રતીક્ષા કરીએ, કે અષ્ટાંગ યોગની સિદ્ધિમાં નાના પ્રકારના ચક્રનો વિકાસ થાય અને ચક્ર મસ્તકમાંથી આખરી જે ચક્ર છે યોગ સિદ્ધિનું, 8મું ચક્ર ખુલી જાય અને પછી માથું ફાટીને જીવ એની માથામાંથી નીકળી અને એ પછી બ્રહ્મમાં લીન થઈ જાય. ના, ઋષિકેશ સેવનમ, નારદજી કે છે. ઋષિક એટલે ઇન્દ્રિયો અને ઋષિકેશ એટલે કૃષ્ણ. જે ઇન્દ્રિયોના ઈશ્વર છે એ કૃષ્ણ છે. આગલી ઘડીમાં આપણે જીવીશું કે મરીશું આપણને ખબર છે? એક એક શ્વાસ, એક એક આપણી ઇન્દ્રી એ કૃષ્ણની ઈચ્છાથી ચાલે છે. એ ઈશ્વર છે. ઋષિકેશ, ઋષિક ઇન્દ્રિયોનો ઈશ્વર છે. એટલા માટે કૃષ્ણનું એક નામ છે ઋષિકેશ. તો ઋષિકેશની સેવા ઋષિકથી કરવી જોઈએ. ઋષિકેશ કૃષ્ણની સેવા ઇન્દ્રિયોથી કરવી જોઈએ. સેવનમ ભક્તિ ઉચ્ચતે, એ સેવા ઉચિત છે. એનો ઉદાહરણ બહુ સરસ છે અમરીશ મહારાજનો. અમરીશ મહારાજ કે છે, સવૈ મન કૃષ્ણ, સવૈ મન કૃષ્ણ પાદારવિંદયો, સવૈ મન કૃષ્ણ પાદારવિંદ. 9મા સ્કંદમાં જ આગળ જે 4થો અધ્યાય ગયો એની અંદર અમરીશ મહારાજ કે છે કે મારું જે મન જે છે એ પણ ઇન્દ્રિય છે. મનઃ કૃષ્ણ પાદા રવિંદયોર, કૃષ્ણના ચરણા રવિંદમાં એ હું પરો મારા મનને. વાચાંસી વૈકુંઠ ગુણ અનુવર્ણને, અને મારી જીવાથી, મારી વાચાથી વૈકુંઠ ગુણ, વૈકુંઠના ગુણ વાળા કૃષ્ણને અને એના ભક્તોનું અનુવર્ણન કરું, એ લોકોની કીર્તિ ગાવ, હરિનું નામ કરું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો પહેલા મન, પછી વાચા, જીભ, એ પણ ઇન્દ્રિય છે. કરોડ હરેર મંદિર માર્જન આદિશુ, અને મારા હાથોથી કર હરિનું મંદિર નું માર્જન કરવું, સાફ કરવું. શ્રુતિમ ચક્ર અચ્યુત સત્કથોદય, અને મારા કાન જે ઇન્દ્રિયો છે કાનની, એનથી હરિની સત્કથા. અચ્યુત, કૃષ્ણનું એક નામ છે અચ્યુત. શ્રુતિમ ચક્ર અચ્યુત,
આપણે બધા છૂત છીએ. છૂતનો અર્થ એ થયો કે જે માયાના ગ્રસ્તમાં છે અને જેનું પતન થયું છે એને છૂત કહેવાય. તમોગુણ, રજોગુણ અને સતોગુણના આવરણમાં આવીને એના પ્રભાવથી, અને કૃષ્ણ આ તન ગુણથી પર છે. એ માયાનો પતિ છે, માયાનો માલિક છે. મયા અધ્યક્ષેના પ્રકૃતિ સુયાતે સુ ચરાચરમ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, મારા સાનિધ્યમાં, મારી ઈચ્છાથી આ પ્રકૃતિ એનું કાર્ય કરે છે આ ભૌતિક જગતમાં. ભગવાન પોતે જયારે અહીંયા આવે છે ત્યારે પ્રકૃતિના નિયમો ભગવાન ઉપર લાગુ નથી પડતા, એટલા માટે એમને અચ્યુત કહેવાય છે. શ્રુતિમ ચક્ર અચ્યુતે કથોદય. હું સાંભળું તો શું સાંભળું મારા કાનથી? વિવિધ ભારતી રેડિયો, બિનાકા ગીતમાલા, CNN ના ન્યૂઝ, કે વ્હાઇટ હાઉસમાં બેસેલો ડાયો જે બડબડ કરે છે એ? ના, ભગવાન શ્રી કૃષ્ણ જેનું નામ અચ્યુત છે એની કથા નું શ્રવણ કરું. એ જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કાનનું કામ. નીતો પ્રભુપાદે દાખલો આપ્યો છે કે જે દેડકો હોય છે ને, રાત પડે એટલે ખેતની અંદર એક દેડકો બીજા સ્ત્રીલિંગ દેડકાને આકર્ષિત કરવા ક્રોક 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 નિત્ય આખી રાત કરશે. અને એનાથી શું થાય છે? એ દેડકો આકર્ષિત થાય એની પહેલા સાપ આકર્ષિત થાય છે અને સાપ એને ખાઈ જાય છે. એટલે એનું જે જીભનું જે કામ જે દેડકા કરે છે, આપણે પણ એવું જ કરીએ છીએ. જે રાત દિવસ કૃષ્ણના વૈકુંઠનો ગુણ ગાવા કરતા અને અસત કથા સાંભળતા. અહીંયા આગળ સત કથો દય. સત એટલે નિત્ય, અને નિત્ય એ જ સાચું છે. ભાગવતના પહેલા શ્લોકમાં વ્યાસદેવજી ભગવાન કૃષ્ણને વંદન કરે છે, એમને સંબોધિત કરે છે, સત્યમ પરમ ધીમહિ. હું મારું મન, હું ધ્યાન કરું છું એ સત્યમ પરમ કૃષ્ણ ઉપર. જે નિત્ય છે એ સત્ય છે, જે અનિત્ય છે એ સત્ય ના કહેવાય, એ ક્ષણભંગુર કહેવાય. મુકુંદ લિંગા લય દર્શને વૃષો. અને મારો પગ, જે ઇન્દ્રિયો છે, પગ, મારી કર્મ ઇન્દ્રિયોમાં મારા હાથ, મારા પગ આદિ, તો મુકુંદ કૃષ્ણ, જે મુક્તિ આપનારા કૃષ્ણ, એનું નામ મુકુંદ કહેવાય. એ મુકુંદના મંદિરે કે તીર્થો ઉપર અમારો હું દર્શન કરવા જઈશ અને એ મારા પગોનો સદુપયોગ કરીશ. તદ્ભૃત્યા ગાત્ર સ્પર્શ અંગમ. અને તમારા જે વૈષ્ણવ છે, તદ્ભૃત્યા એટલે તમારા સેવક, એ લોકોના ચરણોને સ્પર્શ કરીશ, એ લોકોના શ્રી અંગને સ્પર્શ કરીશ, એ લોકોની હું સેવા કરીશ. તદ્ભૃત્યા, અમારી જેટલી ઇન્દ્રિય છે એનાથી એ લોકોની સેવા કરીશ. વૈષ્ણવોને, બ્રાહ્મણોને હું જમાડીશ, એ લોકોનું સુખ માટે સાચા વૈષ્ણવ ને દાન આપીશ. એ દાન જે છે એ મારી ઇન્દ્રિયોના મહેનતના પૈસાનું, એ ઇન્દ્રિયો બધી ભેગી થયેલી ઇન્દ્રિયોનો ફળ, જે પૈસા જે છે, હું એનો સદુપયોગ કરીશ.
કેટલું સરસ છે, એક એક ઇન્દ્રિયોનું જે વર્ણન કર્યું છે. પછી આગળ કે છે ઘૃણામ ચ, મારું જે સુંઘન સૂંઘવું એ નાક જે ઇન્દ્રિય છે, તદ પાદ સરોજ સૌરભે શ્રીમદ તુલસ્યા, તમને અર્પણ કરેલા તમારા ચરણારવિંદમાં જે ફૂલ છે અને તુલસીજી છે એને સૂંઘીશ. તો મારું નાક નું એ જ કાર્ય છે. અને રસાનામ તત અર્પિતે પાદૌ હરેહે. રસાનામ એટલે જે જમવાનું, જેને આપણને રસ, એ તમને અર્પણ કરેલું, તમને પ્રેમથી અર્પણ કરેલું, એ હું મારી જીભથી હું એ પ્રસાદ ગ્રહણ કરીશ. ક્ષેત્રે પાદ અનુસર્પણે, અને હું નાના તીર્થોમાં હું જઈશ દર્શન કરવા, હું ચાલીશ, જેથી મારા પગનો જે ઇન્દ્રિય છે, મારા પગ, એનો સદુપયોગ થાય. શિરઃ ઋષિકેશ પાદ અભિવંદને, અને મારું જે માથું છે કૃષ્ણના ચરણારવિંદમાં એમને વંદન કરવામાં વાપરીશ. કામાંચ દાસ્યે ન તુ કામ કામયા, ઉત્તમ શ્લોક જન આશ્રય. કેટલો સુંદર ભાવ છે અંબરીશ મહારાજનો. હું તમારા જે ભક્તો જે છે, ભક્તો પ્રત્યે આસક્તિ રાખીશ. બધી મારી ઇન્દ્રિયો નાના પ્રકારની ભક્તિની પ્રવૃત્તિમાં વાપરીશ. અને એ જ કરવાથી ઇન્દ્રિયોને બરાબર ભગવાનની ઋષિકેશ સેવનમ, કૃષ્ણની સેવામાં જ્યારે ઇન્દ્રિયો લાગે છે તો શુદ્ધ ભક્તિ એને કહેવાય છે. અને જેટલી પણ કામ વાસનાઓ છે એ દૂર થઈ જાય છે. એટલા માટે એક બહુ અદ્ભુત વસ્તુ ઇસ્કોનની અંદર નો અનુભવ્યો છે, અને તમને લોકોને પણ આટલા વર્ષોથી તમે લોકો ઇસ્કોન જાઓ છો. ઇસ્કોન એક જ એવી સંસ્થા મેં જોઈ, જે કોઈ પણ બેકગ્રાઉન્ડનું કોઈ પણ વ્યક્તિ આવ્યું હોય ને, એને ઉચિત યોગ્ય સેવામાં લગાડી દે છે. માની લો કે કોઈને કમ્પ્યુટર્સ આઈટી વાળો હોય તો આવી જા ભાઈ, તારી સેવાની જરૂર છે, કૃષ્ણની સેવામાં લાગી જા. ઓફિસમાં મેનેજમેન્ટની અંદર ફ્લાયર બનાવવાના હોય, વેબસાઇટનું મેનેજમેન્ટ હોય, કે યુટ્યુબ ઉપર વિડીયો નાખવાના હોય ઇત્યાદિ. કોઈને ગાતા સરસ આવે તો આવો બેસો અને તમે ભગવાનના કીર્તન કે ભજન કરો. કોઈને એવી વૃત્તિ હોય કે હું સરસ વાનગી બનાવું કૃષ્ણ માટે, તો આવો રસોડામાં, ચોખ્ખા કપડા પહેરી અને આવી જાઓ. કૃષ્ણના ભોગમાં જે જે વાનગીઓ તમારે જે બનાવી હોય બનાવો. રવિવારના પ્રીતિ ભોજનમાં તમારું યોગદાન આપો. પ્રભુપાદે આ જે વસ્તુ ઇસ્કોનની
જે લોકોને સેવામાં લગાડવા બહુ મોટી વસ્તુ છે, બહુ મોટો ઉપકાર. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાને, પર દુઃખે ઉપકાર કરે. પ્રભુપાદ જેવા વૈષ્ણવ આપણા પર બહુ મોટો ઉપકાર કરે છે. આપણે બધા દુઃખી જીવો છીએ. ઘણા લોકોને ખબર છે અને ઘણા લોકોને નથી ખબર. કારણ કે વારંવાર અનાદિકાલથી આ ભૌતિક સાગરમાં ભવસાગરમાં જન્મ લેવો. અને આપણે પહેલા ચર્ચા કરેલી હતી, આઈ થિંક એક બે શ્લોક, એક બે ગયા અઠવાડિયે, કે જ્યારે આ ભૌતિક ભવસાગરમાં આપણી જ્યારે પીડાઓ થોડાક સમય માટે જ્યારે રૂકી જાય છે, ત્યારે આપણે એને સુખ માની બેસીએ છીએ. અને એનો દાખલો શું હતો? કે એક કેદીને પાણીના હોજમાં કે પાણીના ડ્રમમાં વાળ પકડીને અંદર ડૂબાડે, અને એ મળવાની અણીએ આવે ત્યારે એને પાછો બહાર ખેંચે વાળ પકડે, અને જે શ્વાસ લે છે ને અડધો, અને પાછો હજુ તો પૂરો શ્વાસ લઈને પાછો એને ડૂબાડે, પાછો એને બહાર કાઢે. તે જે અડધો શ્વાસ લે છે ને, જે થોડી 2 સેકન્ડની જે રાહત મળે છે ને, એ એના માટે પરમ સુખ બની જાય છે. એ જ વસ્તુ આપણા પર લાગુ છે કે વારે ઘડીએ આ ભૌતિક જગતની અંદર આજે આપણી ઇન્દ્રિયો જે માંગી એ પ્રમાણે મળી ગયો તો આપણે સુખી, નહીં તો આપણે દુખી. સુખ અને આનંદમાં ફરક છે. આનંદ એ ભક્તિનો સ્વભાવ છે, એ ભક્તિનું પરિણામ છે, અને સુખ ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિથી મેળવાય છે. સુખ ક્ષણભંગુર છે, પણ જેને શુદ્ધ ભક્તિ કરી હશે તો એનો આનંદ નિત્ય છે. એટલા માટે જીવને પણ સચ્ચિત આનંદ કહેવાય છે, જીવનું જે સ્વરૂપ છે. કારણ કે એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ સચ્ચિત આનંદનો અંશ છે. કૃષ્ણ જે આનંદની રસનિધિ છે, એટલા માટે જીવ એનો અંશ છે, એનામાં પણ આનંદ છે. પણ એ આનંદ અત્યારે ઢંકાઈ ગયો છે, એ સ્ફુરિત નથી થયો આ ભૌતિક જગતમાં. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમા સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભ્યતે પરામ. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે જે આત્મા સાક્ષાત કરેલી વ્યક્તિ જે છે, બ્રહ્મભૂત, જે જાણે છે કે હું આ શરીર નથી, હું આત્મા છું, અને જે જાણે છે કે હું નિત્ય કૃષ્ણનો દાસ છું, આ મારો પરિચય છે, બ્રહ્મભૂત એ સદા પ્રસન્ન આત્મા હોય છે. ના શોચતી ના કાંક્ષતી, કોઈ દિવસ કોઈ પણ વસ્તુ પર શોખ નથી કરતો, અને કોઈ પણ ભૌતિક વસ્તુ પાછળ પડતો નથી. સમા સર્વેષુ ભૂતેષુ, બધા જીવોને એક સમદ્રષ્ટિથી જુએ છે, કારણ કે એને દર્શન થાય છે શરીરની અંદર જે આત્મા, જે પ્રભુનો અંશ છે, એના દર્શન થાય છે. આપણી સંસ્કૃતિમાં લોકો હાથ જોડીને નમસ્તે કેમ કે છે? નમસ્તે એટલે કે છે કે નમ અસ્તુ, હું તમને નમન કરું છું. કારણ કે એ આપણે ઋષિ મુનિઓ પાસેથી, સાધુ પાસેથી શીખ્યા છે. પણ એ લોકોએ શું અનુભવ્યું છે આપણે નથી અનુભવી શકતા, છતાં પણ આપણે એમની નકલ કરીએ છીએ. એક રીતે તો સારું જ કહેવાય. પણ નમસ્તુનો અર્થ એમ થયો કે તમારા શરીરની અંદર જે ભગવાન છે એના હું દર્શન કરું છું, અને તમે ભગવાનના કૃષ્ણના નિત્ય દાસ છો, એના હું દર્શન કરું છું. તમારા શરીરની અંદર બંને સચ્ચિત આનંદને, એને હું મારા નમન કરું છું. એનો અર્થ નમ અસ્તુ.
આ બીજી કોઈ સંસ્કૃતિમાં નહીં મળે. સનાતન ધર્મ એ સૌથી પરફેક્ટ ધર્મ છે, કારણ કે ધર્માંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. એ ધર્મ જે ભગવાન કૃષ્ણએ માર્ગદર્શન માટે વ્યાસદેવને મોકલ્યા, એમનો પોતાનો અવતાર મહાવિષ્ણુનું, વેદો ની રચનાઓ થઈ, એ ભગવાનના શબ્દ, ભગવાનની વાણી, ભગવાનની લીલા નું વર્ણન છે. એ નિત્ય છે. બીજી કોઈ પણ સંસ્કૃતિમાં તમને નહીં મળે. પણ આપણું દુર્ભાગ્ય છે કે આજની તારીખમાં કેટલા ભારતીયો જે છે, જે સાચું વેદોનો જે સાર, અમલ પુરાણ, શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોનું અધ્યયન કરે છે, સેવા કરે છે. દુર્ભાગ્ય છે. બલકી આપણે બધા ભારતની જે અદ્ભુત અલૌકિક સંસ્કૃતિ મૂકી ને આ પાશ્ચાત્ય દેશની વૃત્તિઓ, એ લોકોની ફિલોસોફી, તત્વ આદિ પાછળ ગાંડા છીએ. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભારત ભૂમિ તે મનુષ્ય જન્મ હોઈલો જા, જીવન સાર્થક કોરી કરો પરોપકાર, আমার আজ্ঞা તારો ઈ દેશ, જ્યારે દેખો તારે કહો કૃષ્ણ ઉપદેશ. જે ભારત ભૂમિમાં જેને જન્મ લીધો છે એ બહુ જ ભાગ્યશાળી છે. પોતાનું જીવન સાર્થક કરે પરોપકાર, એને સાચો વૈષ્ણવ કહેવાય, જે નિત્ય કલ્યાણ માટે. જીવના કલ્યાણ માટે પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણાર્ણવાસ્ય વંદે ગુરો શ્રી ચરણારવિંદમ. યુક્તશ્ચ ભક્તશ્ચ નિયુંજતોપી વંદે ગુરો શ્રી ચરણારવિંદમ. પ્રભુપાદ જેવા વૈષ્ણવો યુક્ત કરે છે, જોડે છે બધાને કૃષ્ણની ભક્તિમાં. યુક્તશ્ચ ભક્તશ્ચ, આવો કૃષ્ણની સેવા કરો, જે તમારામાં આવડત હોય એ પ્રમાણે. જેથી આપણી સુકૃતિ, આપણું સ્પિરિચ્યુઅલ બેંક બેલેન્સ, આપણો સેવિંગ્સ એકાઉન્ટ ખુલી ગયો એવા વૈષ્ણવની કૃપાથી. આપણું જે ભૌતિક જગતનું કમાયેલું, મરીશું ત્યારે ભલે મિલિયન્સ ઓફ ડોલર્સ બેંક એકાઉન્ટમાં હશે, અને કોઈક જાદુ થાય અને આવતા જન્મમાં યાદ આવે કે મારી પાસે આટલા પૈસા હતા, ત્યારે આપણે બેંક પાસે જઈએ કે પોતાના પરિવાર પાસે જઈએ કે ભાઈ મેં તો લાસ્ટ મર્યો તારે 2 મિલિયન મૂકીને ગયેલો, લાવ મને પાછા આપ. તો કે ના ભાઈ, નથી ઓળખતા તને. પણ ભગવાનની ભક્તિ આ જન્મમાં 10% પણ કરી હોય તો આગલું જન્મ મનુષ્યનું તો પાકું, અને 11% ચાલુ થશે. એના પછીના જન્મમાં એમ માની લો કે 50%, 60% કરી ભક્તિ, તો ત્રીજો જન્મ પણ આવશે, મનુષ્ય જન્મ પાકું. ભગવાન કેટલું દયાળુ છે કે જે બેંક બેલેન્સ, જેને સુકૃતિ કહેવાય, ભક્તિનું બેંક બેલેન્સ, તો તમે 61મા પોઈન્ટથી ચાલુ કરશો, અને જ્યારે 100% પૂરા થશે ત્યારે ભગવત ધામની પ્રાપ્તિ, સાક્ષાત કૃષ્ણની એમની નિત્ય લીલામાં પ્રવેશ કરીશું, અને આપણું નિત્ય સ્વરૂપની પ્રાપ્તિ થશે.
જે આ ભૌતિક શરીરથી, જે પંચ મહાભૂત આદિ કર્મ ઇન્દ્રિયોથી રહિત રહેશે, ભગવાનના લોકની અંદર સાલોક્ય, સારૂપ્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, મુક્તિના પાત્ર બનીશું. સાલોક્ય એટલે ભગવાન જે લોકની અંદર, ભગવાન જે એમનું જે નિત્ય ધામ છે એમાં નિવાસ મળશે, એને સાલોક્ય કહેવાય. સારૂપ્ય, ભગવાન જેવો રૂપ મળશે. વૈકુંઠ ની અંદર કે છે જેટલા વૈકુંઠ વાસી છે એ બધા ચતુર્ભુજી છે, નારાયણ જેવા, વિષ્ણુ જેવા. સાર્ષ્ટિ, સાર્ષ્ટિ એટલે ભગવાનનો જે વૈભવ છે એવો ભક્તોને પણ મળશે. અને સામીપ્ય, ભગવાન બહુ જ ભગવાનની પાસે આપણે રહીશું. ઋષિકેના ઋષિકેશ સેવનમ ભક્તિ ઉચ્યતે. પ્રભુપાદ જેવા આચાર્ય ને ખબર છે કે આ કલયુગનો જીવ છે, બધાને એવો કોઈ રસ નહીં રહે કે શાસ્ત્રોનું અધ્યયન કરે. અમુક લોકો એવા પણ હશે શરૂઆતમાં જેને માળાવાળામાં કોઈ રુચિ નથી, પણ એને ગમે એમ કરીને કૃષ્ણની સેવામાં લગાડવો જોઈએ. આ સાચો આચાર્ય. બીજા બધા તમે તમારો પૈસા આપી દેજો ને, લાખ સવા લાખ નું દાન કરી દેજો ને, તમારી પાસે ટાઈમ નથી, તમારા માટે માળા જપાવી દેશે, ચિંતા ના કરશો. એને યુક્તશ્ચ ભક્તશ્ચ નિયુંજતોપી ના કહેવાય. રોજ સવારે મંગળા આરતીમાં આ 8 શ્લોક ગાઈએ છીએ વિશ્વનાથ ચક્રવર્તી પાદના ગુર્વાષ્ટકમ. સંસાર દાવાનલ્લીડ લોકા ત્રણાય કારુણ્ય ઘણા ઘનાત્વમ પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણાર્નવાસ્યા વંદે ગુરોહો શ્રી ચરણારવિંદમ. મહાપ્રભુ કીર્તન નિત્ય ગીતા વાદિત્ર માધ્યાન મનસો રસેના રોમાંચ કંપાશ્રુ તરંગ ભજો વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ. શ્રી વિગ્રહ આરાધના નિત્ય નાના શૃંગાર તન મંદિર માર્જનાદ યુક્તશ્ચ ભક્તશ્ચ નિયુંજતોપી વંદે ગુરુહો શ્રી ચરણારવિંદમ. એ ગુરુને હું વંદન કરું છું, એ ગુરુજનોને વંદન કરું છું, જે બધા ભક્તોને, જે બધે જીવોને કૃષ્ણની સેવામાં યુક્ત કરે છે. ઘણા લોકો અહંકારી હોય છે, મંદિરમાં આવે છે અને થોડીક સેવા કરે તો કે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં ધંધો પીટવે છે. પ્રભુપાદ જેવા આચાર્ય જાણે છે, છતાં પણ એને પ્રભુપાદજીને ખબર છે, આવે છે, સેવા કરે છે, એનો લાભો મળવાનો છે. અને ક્યારે ને ક્યારે એને શુદ્ધતા, એ સેવાનું જે સાચું ફળ છે એને ફળ ના રૂપમાં મળશે. અને એ જ સેવા ધીમે ધીમે ગમે એટલી નાની સેવા કરી હોય, નેહા વિક્રમાના સોઅસ્તિ પ્રત્યો વાયોના વિદ્યતે સ્વલ્પમ પુણ્યમ ધર્મસ્ય ત્રાયતો મહતો ભયા. બીજા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન પોતે કે છે જેને થોડીક પણ સેવા કરી, સ્વલ્પ અસ્ય ધર્મસ્ય, થોડુંક પણ ધાર્મિક જેને સેવા કરી હોય, ત્રાયતો મહતો ભયા, સૌથી મોટો ભય જે છે એ મૃત્યુનો, એ પાર કરી જશે ક્યારે ને ક્યારે. એવા ગુરુજનોને હું વંદન કરું છું, જેણે મને કૃષ્ણની સેવા મારી ઇન્દ્રિયોને ઋષિકેના ઋષિકેશ સેવનમ તદ ભક્તિ ઉત્તમ. પછી પ્રહલાદ મહારાજ કે છે વિમુંચતિ યદા કામાન માનવો મનસી સ્થિતાન
तर्हि एव पुंडरीकाक्ष भगवती अयकल्पते। अर्थात हे प्रभु, જ્યારે મનુષ્ય આ ભૌતિક ઈચ્છાઓ, મન ને નિયંત્રણમાં, કાબુમાં રાખી શકે, ભૌતિક ઈચ્છાઓનો વિનાશ કરી શકે, તો એ નિશ્ચિત રૂપે તમારા જેવું વૈભવની પ્રાપ્તિ કરશે. ભાગવત તયા કલ્પતે. કલ્પતે એટલે યોગ્યતા, અને ભગવત તયા એટલે તમારા જેવી જે વૈભવ, તમારા જેવું માન, તમારા જેવી ભગવત્તા એ વ્યક્તિમાં આવી જશે. સાક્ષાત હરિત્વેના સમસ્ત શાસ્ત્રે ઉક્તાસ તથા ભાવ યત એવ સદ્ભી કિંતો પ્રભોયા પ્રિયૈવ તસ્ય વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ. શુદ્ધ વૈષ્ણવ જે છે એમનામાં બધું હરિત્વ, હરિ જેવા ગુણો એનામાં આવે છે. અને જેનામાં હરિ જેવા ગુણ આવે છે તો સ્વાભાવિક છે જન સમુદાય અને જીવો એને માન આપે છે, એને એવો વૈભવ આપે છે. એટલા માટે ઘણી વાર ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે, ઇસ્કોનમાં આવે ત્યારે જુએ કે પ્રભુપાદનું વ્યાસાસન આટલું સુંદર, એમને ભગવાન કૃષ્ણની જેવી આરતી થાય છે, રાધા કૃષ્ણની એવી જ એમની આરતી થાય છે. અને જ્યારે અમુક ઉત્સવ ઓછો હોય છે ત્યારે કેટલી બધી વાનગીઓ પ્રભુપાદને અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો આ પ્રશ્ન કર્યો છે કે આ શું, ભગવાનનો દરજ્જો એના જેવો? એનો જવાબ પ્રહલાદ મહારાજ અહીંયા આપે છે. ભગવાનની એક, એમના જે 6 ગુણમાં એક ગુણ છે વૈરાગ્ય. ભગવાનનો એમના જેવો અનલિમિટેડ વૈરાગ્ય ભગવાન પાસે જે હોય એવું કોઈની પાસે નથી. પણ એમના જે સાધુઓ, એમના જે ભક્તો છે, એમની પાસે પણ ઉચિત વૈરાગ્ય હોય છે. એટલા માટે લોકો સાધુઓને માન આપે છે. પછી ભલે ઢોંગી પણ હોય, સાધુના વેશમાં છે. અમારા તમારા જેવા, મારા તમારા જેવા ભૌતિક ગ્રસ્ત ગૃહ મેધી થઈ ને પૈસા અને બીજી બધી ભૌતિક વસ્તુનું આકર્ષણ નથી. એટલા માટે એ લોકોમાં એ ભગવત્તા આવી ગઈ છે. એટલા માટે ભગવાનને જેટલું માન આપવામાં આવે છે એટલું જ માન એમના પ્રતિનિધિઓને, એમના રેપ્રેઝેન્ટેટિવને આપવામાં આવે છે, સાક્ષાત હરિત્વેના. એટલા માટે કેટલા બધા ભગવાનના જે અનન્ય ભક્તો છે એ લોકોને ભગવાન તરીકે સંબોધિત કરવામાં આવે છે. ભગવાન નારદ, ભગવાન શંકર, ભગવાન. એ ભગવાન એટલે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નથી, પણ એમનામાં ભગતા છે, ભગવાન જેવા ગુણ છે, ભગવાનને પ્રસન્ન કરે એવા ગુણો છે એમનામાં. અને ભગવાન પોતે એમને સન્માન કરે છે, ગુરુજનોને. તો ભગવાનને શી જરૂર છે કે એમનું પોતાનું મસ્તક કોઈ વ્યક્તિને ના ચરણારવિંદમાં નમન કરે? રામચંદ્ર ભગવાન હતા તે એમને વિશ્વામિત્ર મુનિના ગુરુ માનેલા, એમને વશિષ્ઠ મુનિના ચરણારવિંદમાં પ્રણામ કરતા હતા.
કૃષ્ણ ભગવાન પોતે, બલરામજી પોતે જે ભગવાન સ્વયં છે, પણ ભગવાનનો અંશ છે, સાંદીપની મુનિને પગે લાગ્યા. ચૈતન્ય મહાપ્રભુ જે કૃષ્ણ અને રાધાજીનો ભાવ છે એ ઈશ્વરપુરી પાદને પગે લાગતા, અને જેટલા બધા વરિષ્ઠ વૈષ્ણવ હતા બધાને પગે લાગતા. કારણ કે એ લોકોમાં ભગવત વાય જે શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે એનો જવાબ આ છે. કૃષ્ણ પોતે ગુરુનું સન્માન કરે છે. એક દાખલો બનીને સાધારણ મનુષ્યને કે ગુરુની કેટલું મોટું વર્ચસ્વ છે, જે આપણને આ ભવસાગરમાંથી પાર કરાવી શકે છે. તો એવી વ્યક્તિનો ઉપકાર કેવી રીતના ભૂલાય? જેમ આપણે 9મા અધ્યાયમાં જોયું હતું, ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મારે નથી જવું વૈકુંઠ પ્રભુ, તમે મને વૈકુંઠ પદ આપવા તૈયાર છો, છતાં પણ મને મારા ગુરુજી નારદજીની સેવા કરવી છે અહીંયા રહીને. કેટલા એવા જીવો જે છે જે લોકો ભક્તિ વિશે જાણતા નથી, તો મારા ગુરુજીની મારે સહાયતા કરવી છે, ભક્તિ વિતરણ કરવું. આજે અબોધ જે મૂર્ખ જીવો છે એને. પછી પ્રહલાદ મહારાજ કે છે, ઓમ નમે ભગવતે તુભ્યામ, ઓમ નમો ભગવતે તુભ્યામ, પુરુષાય મહાત્મને, હરયે અદ્ભુત સિંહાય, હરયે અદ્ભુત સિંહાય, બ્રહ્મણે પરમાત્મને. હું તમને વંદન કરું છું, હે મારા પ્રભુ, જેની પાસે 6 ઐશ્વર્ય પૂર્ણ છે. કયા 6 ઐશ્વર્ય છે ભગવાન પાસે? જે અનલિમિટેડ, જેનો કોઈ અંત નથી. જ્ઞાન, વૈરાગ્ય, બુદ્ધિ, બળ, યશ અને રૂપ. કોઈ એ વ્યક્તિમાં આ 6 ગુણ પૂર્ણ હોય, સંપૂર્ણ કે અનલિમિટેડ હોય, એ જ ભગવાન કહેવાય. ભગ એટલે ષડ ઐશ્વર્ય પૂર્ણ ઇતિ ભગ. આ 6 ઐશ્વર્ય જેનામાં પૂર્ણ રૂપે છે એને ભગવાન કહેવાય છે. જેમ કે કોઈની પાસે જ્ઞાન હોય છે તેને જ્ઞાનવાન કહેવાય છે, કોઈની પાસે ધન હોય છે એને ધનવાન કહેવાય છે, અને જેની પાસે 6 આ ગુણ પૂર્ણ રીતે હોય છે એને ભગવાન કહેવાય છે. ભલે એના પછી અનેક નામ હોય છે. આ ભૌતિક જગતની અંદર આપણે પોતે અનુભવ્યું હશે કે કોઈ બહુ રૂપાળો વ્યક્તિ હોય કે રૂપાળી સ્ત્રી હોય તો લોકો એનાથી આકર્ષિત થાય છે રૂપથી. કોઈ બોલિવૂડનું કોઈ મોટો એક્ટર કે એક્ટ્રેસ હોય, અભિનેતા, તો લોકો ઘેરી લે છે એને, ઓટોગ્રાફ લેશ, ધક્કા મુક્કી કરશે એ લોકોને ખાલી એક ક્ષણભર જોવા માટે. રૂપ એ આકર્ષણ કરે છે. કોઈ બહુ ધનવાન હોય છે વ્યક્તિ, જેની પાસે એકદમ કુરૂપ હોઈ શકે, જેમાં વ્હાઇટ હાઉસમાં બેસેલો વ્યક્તિ બહુ ધનવાન છે, પણ એનો રૂપ જુઓ તો કેવો, કે પેલું માથા ઉપર પેલો પક્ષીએ માળો બાંધ્યો હોય એવા એના વાળ છે, એને એટલો કુરૂપ છે, પણ એ એટલો લોકો એનાથી આકર્ષિત કેમ થાય છે? એ થયા કેમ? પૈસા. જ્યાં પણ એ જાય
સ્પીચ આપે, મોટી મોટી હોટલના મોટા મોટા બોલરૂમમાં પગ મૂકવાની જગ્યા નથી અને લોકો 1000 5,000 10,000 ડોલરની ટિકિટ લઈને એને ખાલી 20 મિનિટ માટે સાંભળવા જાય. ધનથી લોકો આકર્ષિત થાય છે. બળ, એવી કોઈ વ્યક્તિ હોય છે જે ગિનિસ બુકમાં, નાનપણમાં અમે સાંભળેલું કે એક એવો પહેલવાન હતો જે આખા દાંતથી દોરડું બાંધ્યું તો આખી ટ્રેન ખેંચી નાખે. લોકો જોવા જતા હતા, લાઈનો લાગતી હતી. દારાસિંહ અને રંધવાનો કુસ્તી થતી હતી બોમ્બેમાં નેશનલ સ્ટેડિયમમાં, ત્યારે ટિકિટો વેચાઈ જતી હતી. બળ લોકોને આકર્ષિત કરે છે. વૈરાગ્ય પણ આકર્ષિત કરે છે. કોઈ એવો સાધુ આવ્યો હોય તો મંદિર આખું ભરાઈ જાય, મંદિરનું પરાંગણ ભરાઈ જાય, પગ મૂકવાની જગ્યા ના હોય, મોટા મોટા હોલો ભરાઈ જાય છે સાધુ ના દર્શન લેવા. કે વૈરાગ્ય લોકોને આકર્ષિત કરે. યશ, કોઈની બુદ્ધિ બહુ હોય, બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય, બ્રેની એકદમ, કોઈ બહુ મોટો સાયન્ટિસ્ટ હોય, એલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવો, જે દેખાતો તો એકદમ કુરૂપ અને એની પાસે એટલા કદાચ પૈસા પણ ના હોય, એટલો બધો લક્ષાધિપતિ પણ નતો, પણ એટલો જ્ઞાની હતો, વૈજ્ઞાનિક હતો. એ જે બોલે એ સાયન્સનું વેદ વાક્ય થઈ જતું હતું. લોકો સાયન્સના વર્લ્ડમાં, વિશ્વમાં એનાથી આકર્ષિત થતા હતા. તો જો આ બધી જે ગુણો જે છે જેનાથી લોકો આકર્ષિત થાય છે, પણ કોઈ એવો વ્યક્તિ નથી, ના એવો કોઈ વ્યક્તિ થયો છે જેની પાસે આ 6 ગુણ હોય, અનલિમિટેડ માત્રામાં, સંપૂર્ણ રીતે, તો એ વ્યક્તિ કેટલો આકર્ષિત હશે. એટલા માટે એ ભગવાનનું એક જે બહુ યોગ્ય નામ જે છે, સંસ્કૃતમાં એને કૃષ્ણ કહીએ છીએ. કૃષ એટલે આકર્ષણ. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન કે દીપિકા પદુકોણ આવે ત્યારે લોકોને આકર્ષણ કરે છે. દારાસિંહ લોકોને આકર્ષણ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પૈસા વાળો છે, ધનવાન, લોકોને આકર્ષણ કરે છે. એલ્બર્ટ આઇન્સ્ટાઈન પાસે જ્ઞાન છે, લોકોને આકર્ષણ કરે છે. તો એ વ્યક્તિ કેટલો આકર્ષિત હશે જેથી લોકો બધા જ આકર્ષિત થાય. ના એટલે બધા, એટલે એનું ભગવાનનું એક યોગ્ય નામ જે છે એ કૃષ્ણ. અને જે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, યશોદા નંદન કૃષ્ણ, જે ગોવિંદમ આદિ પુરુષમ છે, જેમાંથી બધા અવતાર આદિ નો જન્મ થાય છે, સર્વશ્રેષ્ઠ આકર્ષિત છે, ઇવન એના બધા અવતારો કરતા પણ. કારણ કે એનામાં 4 વધારે ગુણ છે. ભગવાનના બીજા બધા અવતારોમાં 60 કળાઓ છે. પૂર્ણ પુરુષોત્તમ જે ગોવિંદ આદિ પુરુષ જે છે એમાં 64 કળાઓ છે. અને એ જે 64 કળાવાળા જે કૃષ્ણ વ્રજની અંદર છે, એના જેવું સૌંદર્ય કશે નથી. એના જેવી લીલા કોઈ ઠાકોરજીની કે કોઈ એમના અવતારની નથી. ઇતિ આદિ. એમના જેવું રૂપ બીજા કોઈ ભગવાનના અવતારની કોઈ તુલના નથી. કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. કોટી કોટી કંદર્પ, કામદેવ કરતા સુંદર છે કૃષ્ણ. મદન મોહન કૃષ્ણનું એક નામ છે. મદન એટલે કામદેવ, મોહન એટલે કામદેવ પણ મોહિત થઈ. લોકો કામદેવની દૃષ્ટિ પડે તો લોકો પ્રેમમાં પડી જાય. કામદેવનું બાણ લાગે તો કામદેવ
જ્યારે કૃષ્ણના દર્શન કરે છે તે એ પણ મોહિત થઈ જાય છે. વાહ, કેટલા સુંદર છે કૃષ્ણ. અરે કૃષ્ણ, કામદેવ તો મોહિત થાય છે કૃષ્ણથી, પણ કૃષ્ણ પોતે એમના સૌંદર્યથી મોહિત થઈ જાય છે. એકવાર સરોવરમાં કૃષ્ણ જળ પીવા ગયા અને જળની અને એમનું પોતાનું પ્રતિબિંબ જોયું તો કે આ આટલી સુંદર વ્યક્તિ કોણ છે. પોતે અચંભામાં પડી ગયા પોતાનું સૌંદર્ય જોઈને, અને પોતાનું સૌંદર્ય ચાખવા માટે રાધારાણીનો ભાવ લઈને ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવ્યા. બતાવો એવો કયો ભગવાનનો અવતાર છે? ના નારાયણ, ના વિષ્ણુ, ના રામચંદ્ર ભગવાન, ના વામનદેવ, ના પરશુરામ, ના મત્સ્ય, ના કુર્મા, ના નરસિંહ ભગવાન. અનંત એમના રૂપો છે, પણ એમના જે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જેવા એટલે કૃષ્ણ સર્વ આને આકર્ષિત કરનારા. ભૌતિક જગતમાં લોકોને બધાને જ આકર્ષિત કરે છે, નાસ્તિક અને આસ્તિક બંનેને. નાસ્તિકોને આકર્ષિત કરે છે એના વૈભવ અને એની માયાના માધ્યમે, અને આસ્તિકોને એનું આકર્ષણ કરે છે માત્ર કૃષ્ણ સુંદર્ય. કિશોર કિશોરીની સામે તમે ઉભા રહો તો ત્યાંથી તમારું મન હટતું નથી, એટલા સુંદર છે. એમની મન મન મુસ્કાન, નવનીરદ નિંદિત કાંતિ ધરમ. એટલા સુંદર છે કે નવું બનેલું જે વાદળું છે અને એનું જે વર્ણ છે, એનું જે વર્ણ રંગ શ્યામ વર્ણ, એ નવા વાદળા થી પણ સુંદર છે. એ શ્યામ વર્ણ અલૌકિક છે. ઇદમ તે મુખાંભોજમ અવ્યક્ત નિલય વૃતમ કુંઠલય સ્નિગ્ધ રક્તશ્ચ ગોપ્યા મુહુશ્ચુંબિતમ બિંબ રક્ત ધર્મ મે સદા મે મનસી અવિરાષ્ટમ કી મન્યે. દામોદર અષ્ટકમનો 5મો શ્લોક. ઇદમ તે મુખાંભોજ, કૃષ્ણનું સૌંદર્ય છે જાણે કે એક બહુ જ સુંદર કમળ જેવું. અવ્યક્ત નીલય, જેનો નીલ કલરનો રંગ જે છે એ અવ્યક્ત છે. આ ભૌતિક જગતમાં એવો સૌંદર્ય, એવો ભૂરો રંગ તમને જોવા ના મળે. અવ્યક્ત નીલય. સત્યવ્રત મુનિએ કેટલું સુંદર વર્ણન કર્યું છે. કોઈ આર્ટ ની દુકાનમાં જાઓ, આર્ટ શોપ કે જ્યાં નાના કલરના રંગો મળે. હોબી શોપમાં જાઓ તો તમે કહો કે ભાઈ મને બ્લુ કલરનો પેન્ટ જોઈએ છે, તો કેટલા બધા બ્લુ કલરના પેન્ટ લાગેલા છે. કે તમે હોમ ડીપોમાં જાઓ અને તમારે તમારો દિવાલને રંગ કરવો હોય કે તમારા ઘરને રંગ કરવું હોય તો તમે પેલા ક્લાર્કને કહેશો કે ભાઈ આઈ નીડ બ્લુ કલર. તો ક્લાર્ક કહેશે તમને, જો દિવાલ ઉપર પેલા પુઠ્ઠાના કેટલા બધા શેડ્સ મૂકેલા છે આખી દિવાલ ભરીને, અને બ્લુ શેડ તમે જોવા જાવ તો હજારો બ્લુ શેડ હોય છે, પણ તમને કૃષ્ણ જેવો સુંદર બ્લુ શેડ તમને આ ભૌતિક જગતમાં નહીં જોવા મળે. અવ્યક્ત નિલય. વૃતમ કુંઠલય સ્નિગ્ધ, એમના જે ઘુંઘરાલું વાળ એટલા કોમળ છે. રક્તૈસ, અને એ કોમળતાના કારણે એમના જે સુંદર વાળ છે એની અંદર એક થોડી ઝલક છે લાલીમાની. જેમ આચાર્યો વર્ણન કરે છે, જેમ કે એમના જે ઘુંઘરાલું વાળ છે, એમનું જે મુખાંભોજ છે, એમનું જે કમળ જેવું મુખ છે, એ જે ઘુંઘરાલું એમના વાળ છે, જેમ કે બમ્બલબી, મધુમક્ખી, ભવરે, ભવર, એ એક કમળને ઘેરી લીધું છે.
એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે જે તમે મારા પ્રભુ ષડ ઐશ્વર્ય પૂર્ણ છો, હે બધાના પરમાત્મા, હે દુઃખોનું નિવારણ કરનારા, એટલા માટે એમને હરિ કહેવાય છે. હરિ લે છે. હરિનો અર્થ શું? કે જે વ્યક્તિઓના પાપ લઈ લે છે, જે વ્યક્તિના પાપનું હરણ કરે છે, ચોરી કરે છે, એને હરિ કહેવાય છે. એક બહુ સરસ બિલ્વામંગલ ઠાકુરે પદ લખ્યું છે, વ્રજે પ્રસિદ્ધ નવનીત ચોરમ. આ હરિ કેવો આપણો કૃષ્ણ, જે વ્રજની અંદર જે પ્રસિદ્ધ છે, કયા નામથી? નવનીત ચોર. નવનીત એટલે માખન. ગોપા ગણાનામ ચ દુક્કુલ ચોરમ. અને જેટલા બધા ગોપ બાળો છે, જેટલા બધા ગોપો છે, જેટલી ગોપીઓ છે, એનું દુઃખ ચોરી લે છે, એટલે એમને હરિ કહેવાય છે. અનેક જન્માર્જિત પાપ ચોરમ. જન્મ જન્મના જીવોનો પાપ ચોરી લે છે. ચૌર અગ્રગણ્યમ પુરુષમ નમામિ. જે સૌથી મોટામાં મોટો ચોર, જે અવ્વલ નંબર છે, પહેલો નંબર છે ચોરીમાં, ચૌર અગ્રગણ્યમ. અગ્રગણ્યમ એટલે નંબર 1. ચોરોમાં જે નંબર 1 છે, એ કૃષ્ણને પુરુષમ નમામિ. વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપાગણાનામ ચ દુક્કુલ ચોરમ અનેક જન્માર્જિત પાપ ચોરમ ચૌરગ્રગણ્યમ પુરુષમ નમામિ. શ્રી રાધિકાયા હૃદયસ્ય ચૌર્યમ નવાંબુધ શ્યામલ કાંતિ ચોરમ પાદાશ્રિતમ ચ સમસ્ત ચોરમ ચૌરગ્રગણ્યમ પુરુષમ નમામિ. બિલ્વામંગલ ઠાકુર કે છે કે શ્રી રાધિકાયા હૃદય ચોરમ. રાધા રાણીનું હૃદય ચોરી લીધું છે શ્રી હરિ. નવાંબુદ શ્યામલ કાંતિ ચોરમ. જે નવો બનેલું જે વાદળું છે, એની જે કાંતિ જે છે, એનો જે પ્રકાશ જે છે, એની જે સુંદરતા છે, એ પણ એને ચોરી લીધી છે કૃષ્ણએ. અને પાદાશ્રિતમ ચ સમસ્ત ચોરમ. જે એને કૃષ્ણના ચરણારવિંદમાં આશ્રય લીધો છે, જે ભક્તજનોએ આશ્રય લીધો છે, હા, એ લોકોના બધા દુઃખ ચોરી લે છે. ચૌર અગ્રગણ્યમ પુરુષમ નમામિ. નંબર 1 ચોર, અગ્રગણ્ય જે ચોર છે, એને હું પ્રણામ કરું છું. અકિંચની કૃત્યા પાદાશ્રિતમ યહ કરોતિ ભિક્ષમ પથિ ગેહહીનમ એનાપી અહો ભીષણ ઠૌર ઇદ્રિગ ધૃષ્ટાશ્રુતો વાન જગત્રયાપી. એના અકિંચન કૃત પાદાશ્રિતમ. એની પાસે કશું જ નથી અને તમારો શરણ લીધી છે. કરોતિ ભિક્ષુમ પતિ ગેહહીનમ. એ લોકો ભિક્ષા માંગે છે એક એક ઘરે ઘરે જઈને. કેના આપી અહો ભીષ્ણ ચોર ઇદ્રિગા. અરે તમે શું ચોરી કરી નાખ્યું? બધું જ એનું લઈ લીધું. જે તમારા આશ્રયમાં આવેલો છે, એનું ધન, એનું ઘર, એનું પતિ, એના છોકરાઓ, એ ભક્તનું બધું જ તમે ચોરી લીધું. દૃષ્ટા શ્રુતો વા ના જગત ત્રયાપી. એવો ચોર મેં આખી દુનિયામાં નથી જોયો. ના જોયો છે, ના સાંભળ્યું છે.
એ બધું જ એનું લઈ લીધું જે તમારી આશ્રયમાં આવેલો છે. વાહ, આ અષ્ટકમ ને ચોર અષ્ટકમ કહેવાય છે. યદિય નામાપી હરતિ અશેષમ ગિરી પ્રસારણ અપી પાપ રાશિન આશ્ચર્ય રૂપ નાનો ચોરિત્રિક દૃષ્ટા શ્રુતો વના મયા કદાપી. મેં એવો ચોર જોયો નથી સાંભળ્યો જે અશેષ કામનાઓને ચોરી કરી નાખે છે ભક્તના હૃદયમાંથી. ભૌતિક કામનાઓની ચોરી કરે છે. ગિરી પ્રસારણ અપી પાપ રાશિ. ગિરી એટલે બહુ મોટું ડુંગર. પાપોનું જે ડુંગર છે એ પણ નષ્ટ કરી નાખે છે એના ભક્તોનો. એ પણ ચોરી કરી નાખે છે એ પાપોને. આશ્ચર્ય રૂપો નાનું ચોરિદ્રિક. મને આશ્ચર્ય થાય છે કે અહો કેવો ચોર છે. ધનમ ચ માનમ ચ તથેન્દ્રિયાની પ્રહંશ્ચરુત્વા મમ સર્વમેવમ પાલસ્ય પુત્ર ધૃતો અદ્ય ચૌર્ય ત્વમ ભક્તિ દામ નાશી માયા નિરુદ્ધા. બિલવામંગલ ઠાકુર કે છે, એ ચોર, મારું ધન તે લઈ લીધું, તે મારું યશ લઈ લીધું, મારી જેટલી સમાજની અંદર ઇજ્જત હતી એ લઈ લીધી, મારી ઇન્દ્રિયો પણ તે નથી છોડી, એ પણ તે લઈ લીધી છે. મારું જીવન, મારું સર્વસ્વ તે બધું ચોરી લીધું છે. હવે હું ક્યાં જઈશ? બસ મારી પાસે એક જ આશ્રય છે કે હું આ ભક્તિનું દોરડું જે છે તારું એ હું પકડી રાખીશ. બાકી મારી પાસે બીજે કશે જવાનો કોઈ માર્ગ નથી કે કશું રહ્યું નથી. શું ભાવ છે! એટલા માટે એને શ્રી હરિ કહેવાય છે. ચિંતાસી ઘોરમ યમપાશ બંધમ ભિનત્સી ભિન્નાન ભવપાશ બંધમ ચિંતાસી સર્વસ્ય સમસ્ત બંધમ નૈવાત્મનો ભક્ત કૃતમ તુ બંધમ. આહા, શું ભાવ છે! તું એવો ચોર છે જે યમરાજનો જે પાસ, જે યમરાજના દોરડા પણ ચોરી શકે છે. અને આ ભૌતિક સાગરનો જે ફાંદો જે છે, ફાંસી છે, એ પણ તું ચોરી શકે છે. અને તું મારા જે હૃદયના કારાગૃહમાં છે, કારણ કે મારું હૃદય એટલું કાળું છે, અંધકારમાં છું, હું અબોધ છું. અને એ કારણસર હું આ ભૌતિક જગતમાં પડી રહ્યો છું. પણ તારે બેસી રહેવું પડશે હૃદયમાં. આ તારું પનિશમેન્ટ છે, આ તારો દંડ છે. એ ચોર કે મારા જેવા કાળા કાળા ગ્રાહ જે હૃદય છે એની અંદર તને નિવાસ કરવો પડશે, દંડ ભરવો પડશે. અષ્ટકમ. મન માનસે તમસ રાશિ ઘોરે કારાગ્રહ દુઃખમયે નિબદ્ધ લભસ્વ હે ચોર હરે ચિરાય સ્વચૌર્ય દોષિતમ એવ દંડમ. સર્વસ્વ ચોરી કરનારા ચોર, આજે મેં તને મારા હૃદયના કાળા કારાગૃહમાં મેં તને બંધી બનાવીને બંધ કર્યો છે. અને તું ઘણા સમય સુધી આ મારા હૃદયના કાળા કારાગૃહમાં તું રહેશે. તારી બધી જેટલી જે ચોરીઓ કરી છે એનો તું દંડ ભોગવશે. શ્રી હરિ સોરાષ્ટકમ. અને છેલ્લે બિલ્વા મંગલ ઠાકુર છે, કારાગૃહે વસ
सदा हृदये मध्ये मद्भक्ति पाश दृढ़ बंधन निश्चिल सन त्वां कृष्ण हे प्रलय कोटि शांत तरे अपि सर्वस्व चोर हृदय नाही मोच्यामी છે ઓ કૃષ્ણ હે ચોર બધું જ ચોરી કરનારો મારો જે મેં ફાંસ બેસાડ્યો છે તારા ગળામાં હવે ભક્તિનો ફાંસ તો તું નિત્ય મારા હૃદયના કારાગૃહમાં તું વાસ કરશે કારણ કે હું તને સ્વતંત્ર નહીં કરું હું તને આ જેલમાંથી નહીં જવા દઉં તને મુક્ત નહીં કરું અનાદિકાળ કરોડો કરોડો વર્ષ તારો આ દંડ છે વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપા ગણાણમ દુકુલ ચોરમ અનેક જન્મ અર્જિત પાપ ચોરમ ચોર અગ્રગણ્યમ પુરુષમ નમામિ એટલા માટે એને હરિ કહેવાય છે પ્રહલાદ મહારાજ કે છે કે તમે નરસિંહદેવ ભગવાનના રૂપમાં પધાર્યા દર્શન આપ્યા હરએ અદ્ભુત સિંહાય અદ્ભુત સિંહાય તમારું જે નરસિંહ નરહરિ રૂપ જે અદ્ભુત રૂપ છે કેશવ ધ્રુવિત તવ કર કમલ વરે ન કામ અદ્ભુત શૃંગામ એ જ પ્રમાણે અદ્ભુત સિંહાય બ્રહ્મને જે સાક્ષાત બ્રહ્મણ છે જે બ્રહ્મનું સોર્સ છે જે બ્રહ્મનું મૂળ છે પરમાત્માને જે પરમાત્મા જે છે એને હું નમન કરું છું અહીંયા હું વિરામ આપું છું આજે આપણે 10મો શ્લોક પૂરો કર્યો 10મા અધ્યાયનો